ISRPC न्यूज में आपका स्वागत है। चलो दर्शक मित्रों ऑडियोમાં આપનું હાર્દિક સ્વાગત છે ને સમાચાર જોશું વિગતવાર। આજ રોજ પાલીતાણા તાલુકાના ઘેટી ગામે કેન્દ્રવતી શાળા અને શ્રીમતી પટેલ હાઈસ્કૂલમાં સંયુક્ત ઉપક્રમે પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી મહા ઉત્સવ 2024ના રોજ અતિથિ વિશેષ મામલતદાર સાહેબ, જિલ્લા શિક્ષણ સમિતિના બાલદિયા સાહેબ, નાયક મામલતદાર, ઘેટી ગામના સરપંચ, ઉપસરપંચ તથા આંગણવાડીના બહેનો ગ્રામજનો હાજરી આપી એમના વર્ગ હસ્તે આંગણવાડીના ભૂલકાઓને, બાલવાટિકાના બાળકોને તેમજ ધોરણ 9 થી 11ના બાળકોને પ્રવેશ અપાયો હતો અને સન્માનિત કર્યા હતા। હું છું રિપોર્ટર દિનેશ કુમારજી બાબરિયા, ઘેટી। તાલુકાના ઘેટી ગામમાં આજે પ્રવેશ ઉત્સવમાં અમારા તાલુકાના અધિકારીઓ હાજર છે અને એમની પાસેથી આપણે જાણશું કે એ શું કહેવા માગે છે અને એ શા હેતુ માટે અહીંયા આવ્યા છે। તો સાહેબ હું તમને પૂછીશ, આપણે શા હેતુ માટે અહીંયા આવ્યા છે અને અમારા ગામ વિશે થોડું આપને જ્ઞાન આપ। આજે શાળા પ્રવેશ મહોત્સવ હતો અને કન્યા કેળવણી મહોત્સવ હતો। તો આજે જે દીકરા દીકરીઓ પ્રવેશ મેળવ્યો, શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણી, તેઓના વાલીઓને મારી ખાસ વિનંતી છે કે તેઓના દીકરાઓને વધુમાં વધુ ભણાવે, છેક કોલેજ સુધી લઈ જાય। સરકાર તો ખૂબ પ્રયત્ન કરે છે, સરકારે વિવિધ યોજનાઓ મૂકી છે, નમો સરસ્વતી યોજના, નમો લક્ષ્મી યોજના, મુખ્યમંત્રી મેરિટ સ્કોલરશીપ યોજના, અન્ય શિક્ષણ વિભાગની ઘણી બધી એવી યોજનાઓ છે કે જે દીકરા દીકરીઓને લાભ અપાવી છે અને બીજા અન્ય વિભાગોની પણ છે। તો એનો વધુમાં વધુ લાભ લે, લોકો એ બાબતે જાણે અને દીકરા દીકરીઓ ખૂબ ભણે। દીકરા દીકરીઓ ભણશે તો ગામનો વિકાસ થશે, સાથે સાથે દેશનો પણ વિકાસ થશે અને જે આપણો હેતુ છે એ સિદ્ધ થશે। સરસ સરસ। તો વઘાસિયા સાહેબને પણ બે શબ્દ કહેવા હું વિનંતી કરીશ। સાહેબ આપ પણ બે શબ્દ કહેશો। બસ બાળકોનો જો વિકાસ થશે તો સ્વાભાવિક છે કે ગ્રામ લેવલે વિકાસ થશે, ગ્રામ્યનો વિકાસ થશે, પ્રાંતનો વિકાસ થશે અને અંતે એક ભારત દેશ છે એ અખંડ ભારત તરીકે આપણે વિદ્યાર્થીઓના આ પ્રવેશોત્સવના માધ્યમથી એનું આપણે અખંડ ભારતનું નિર્માણ કરી શકશું। આભાર। સાહેબ શ્રી આપ પણ બે શબ્દ। સરકારની જે યોજનાઓ છે એનો લાભ લઈને આપણે જે ડ્રોપ આઉટ રેશિયો છે એ ઘટે એ માટે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ ઉજવતો હોય। અત્યારે આપણે શાળામાં પ્રવેશ 100% બાળકોને અપાવીએ છીએ, પણ જે ડ્રોપ આઉટ રેશિયો વધારે થતો હતો એના કારણે ઘણા બાળકો વચ્ચેથી અધવચ્ચેથી શાળા છોડીને જતા રહેતા હતા। એ માટે સરકારની વિવિધ યોજનાઓ છે એની પણ આજે અમે માહિતી આપેલી છે અને તમામ બાળકો વધારેમાં વધારે આ માહિતીઓનો લાભ લે એ હેતુસર આજનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવેલો છે। ઓકે ઓકે, થેન્ક યુ સાહેબ આપનો સર્વનો। અધિકારીઓને આપણે સરસ મજાનું આશ્વાસન આપ્યું છે મિત્રો, તો ખૂબ તાળીઓ તે ગણગણાટ વધાવો અધિકારીઓને। જય હિન્દ, જય ભારત। તાલુકાના ઘેટી ગામના આંગણવાડીના બહેનો અને સરપંચશ્રી અને ઉપસરપંચ રમેશભાઈ આજ બધા હાજરમાં છે અને આપણે બધાને પૂછ્યું કે ભાઈ આંગણવાડી ગામની અંદર આંગણવાડીમાં ભણતર કેવું ચાલે છે અને છોકરોમાં બાળકોમાં શિક્ષણ કેવું ચાલે છે એ આજે આપણે પૂછ્યું સરપંચશ્રી। સરપંચશ્રી તમારું શું કહેવું છે? અમારા ગામમાં આંગણવાડી 9 છે, એમાં બહેનોનું બહુ સારું કામ છે। આવું કામ તો મેં ક્યાંય નથી જોયું, સારામાં સારું કામ છે। સરસ સરસ। રમેશભાઈ તમારું શું કહેવું છે? આપણા ગામની અંદર ઘેટી ગામની અંદર જે 9 આંગણવાડી છે તેમાં વર્કર કે હેલ્પર બહુ સરસ કાર્ય છે અને જે આવો કાર્યક્રમ હોય એમાંથી લોકો તૈયારી કરે છે। આપણે હાઈસ્કૂલમાં જોયું કે નાના બાળકોને જે આપણે હાંસવા મુશ્કેલ પડતા હોય અને જે નાટક કે કોઈ પણ જે કાર્યક્રમમાં એ લોકો રસ લઈને કેટલા મહેનત કરતા હોય અને જે બાળકો જે અભિનય એનો આપે છે, ખૂબ સરસ કાર્ય છે બહેનોનું। સરસ સરસ। આપણે બેનને પૂછ્યું, બેન આપનું નામ શું છે? મારું નામ સરવૈયા શિલ્પાબેન છે। અને આપ શું કહેવા માંગો છો આ બાળ મંદિર વિશે? આંગણવાડી વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે। શરૂઆતમાં અમને એમ થતું કે આપણે આ કામ શા માટે કરીએ છીએ, પણ હવે ખબર પડી કે આ અમે લોકો છીએ બાળકોનો પાયો છે, એના વિકાસનો અમે પાયો મજબૂત કરીએ છીએ। પહેલાંના વર્ષોમાં જોઈએ તો ટીંગાટોળી કરીને પહેલા ધોરણની અંદર બાળકોને પ્રવેશ અપાવતા, પણ હવે 3 વર્ષથી અમે એટલો એની પરવરિશ કરીએ છીએ કે અત્યારે પહેલામાં અથવા બાલવાટિકામાં બાળક આવે તો શાંતિથી અને હસતા હસતા જાય છે। એનું પરિણામ એ છે કે અમે તનતોડ મહેનત કરીએ છીએ, એના સંપૂર્ણ વિકાસની તમામ જવાબદારી રાખીએ છીએ, એના પોષણની, એના નાના સ્નાયુના વિકાસની
અમે લોકો ખાસ તકેદારી રાખીએ છીએ. ઓકે સરસ. બહેનોનું કામ પણ બહુ સરસ છે અને આંગણવાડીમાં બાળકોને સારી રીતે ભણાવે છે અને બાળકોને સારું શિક્ષિતના જ્ઞાન આપે છે. એ બદલ બધા બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બેન આગળ પણ આવું નવું કામ કરતા રહ્યો, અમારા ઘેટી ગામનું ગૌરવ વધારતા જાઓ, એવો આપનો ખૂબ ખૂબ આભાર છે. દિનેશ બાબરિયા, રિપોર્ટર તરીકેથી. કર્યું. ચાલો મિત્રો, પાલીતાણા તાલુકાના ઘેટી ગામના આંગણવાડીના બહેનો અને સરપંચશ્રી અને ઉપસરપંચ રમેશભાઈ આજ બધા હાજરમાં છે. અને આપણે બધાને પૂછ્યું કે ભાઈ આંગણવાડી ગામની અંદર આંગણવાડીમાં ભણતર કેવું ચાલે છે અને છોકરોમાં બાળકોમાં શિક્ષણ કેવું ચાલે છે, એ આજે આપણે પૂછ્યું સરપંચશ્રી. સરપંચશ્રી, તમારું શું કહેવું છે? અમારા ગામમાં આંગણવાડી 9 છે, એમાં બહેનોનું બહુ સારું કામ છે. આવું કામ તો મેં ક્યાંય નથી જોયું. સારામાં સારું કામ છે. સરસ સરસ. રમેશભાઈ, તમારું શું કહેવું છે? આપણા ગામની અંદર ઘેટી ગામની અંદર જે નવ આંગણવાડી છે તેમાં વર્કર કે હેલ્પર બહુ સરસ કાર્ય છે. અને જે આવો કાર્યક્રમ હોય એમાંથી એ લોકો તૈયારી કરે છે. આપણે હાઈસ્કૂલમાં જોયું કે નાના બાળકોને જે આપણે હાંસવા મુશ્કેલ પડતા હોય અને જે નાટક કે કોઈ પણ જે કાર્યક્રમમાં એ લોકો રસ લઈને કેટલા મહેનત કરતા હોય અને જે બાળકો જે અભિનય એનો આપે છે, ખૂબ સરસ કાર્ય છે બહેનોનું. સરસ સરસ. આપણે બેનને પૂછ્યું. બેન, આપનું નામ શું છે? મારું નામ સરવૈયા શિલ્પાબેન છે. અને આપ શું કહેવા માંગો છો આ બાળ મંદિર વિશે? આંગણવાડી વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે. શરૂઆતમાં અમને એમ થતું કે આપણે આ કામ શા માટે કરીએ છીએ, પણ હવે ખબર પડી કે આ અમે લોકો છીએ બાળકોનો પાયો છે, એના વિકાસનો અમે પાયો મજબૂત કરીએ છીએ. પહેલાંના વર્ષોમાં જોઈએ તો ટીંગાટોળી કરીને પહેલા ધોરણની અંદર બાળકોને પ્રવેશ અપાવતા, પણ હવે 3 વર્ષથી અમે એટલો એની પરવરિશ કરીએ છીએ કે અત્યારે પહેલામાં અથવા બાલવાટિકામાં બાળક આવે તો શાંતિથી અને હસતા હસતા જાય છે. એનું પરિણામ એ છે કે અમે તનતોડ મહેનત કરીએ છીએ, એના સંપૂર્ણ વિકાસની તમામ જવાબદારી રાખીએ છીએ, એના પોષણની, એના નાના સ્નાયુના વિકાસની અમે લોકો ખાસ તકેદારી રાખીએ છીએ. ઓકે સરસ. બહેનોનું કામ પણ બહુ સરસ છે અને આંગણવાડીમાં બાળકોને સારી રીતે ભણાવે છે અને બાળકોને સારું શિક્ષિતના જ્ઞાન આપે છે. એ બદલ બધા બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બેન આગળ પણ આવું નવું કામ કરતા રહ્યો, અમારા ઘેટી ગામનું ગૌરવ વધારતા જાઓ, એવો આપનો ખૂબ ખૂબ આભાર છે. દિનેશ બાબરિયા, રિપોર્ટર તરીકેથી.